શ્રીમદ ભાગવતમાં મને કોઈ એમ પૂછે કે આખા ભાગવતનો સંદેશ માત્ર 3 જ વાક્યમાં આપવો હોય તો તમે શું કહો? તો આટલા વર્ષના ભાગવતના અધ્યયન અને સંતો મહાપુરુષોની જે ટીકાઓ ભાગવત ઉપરના એમના ચિંતનો એનો અભ્યાસ કર્યા પછી 3 સંદેશ નીકળે છે ભાગવતમાંથી કે ભાગવત 3 જ વસ્તુ શીખવાડે. પહેલું, માણસે બીજા બધા મનુષ્યો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. હાઉ ટુ બિહેવ વિથ યોર ફેલો હ્યુમન બીંગ્સ ઓન ધીસ પ્લાનેટ અર્થ. આ પૃથ્વી ઉપર પ્રત્યેક મનુષ્યે બીજા બધા મનુષ્યો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, ભાગવતે શીખવાડે. બીજું, માણસનો વ્યવહાર, મનુષ્યનો વ્યવહાર પૃથ્વી ઉપરના મનુષ્ય સિવાયના જે બીજા જીવો છે, પશુ હોય, પક્ષી હોય, સરીસૃપ હોય, જલચર હોય, નભચર હોય, સ્થલચર હોય, સામાન્ય જીવજંતુ પણ કેમ ન હોય, એ બીજા બધા જે જીવો છે બધા જ મનુષ્યોએ મનુષ્યેતર એ બીજા બધા જીવો સાથે કેવો વ્યવહાર કરવો. માણસે એમ માનવાની જરૂર નથી કે આ પૃથ્વી એ માત્ર એના માટે જ બનાવવામાં આવેલો ગ્રહ છે. નહીં, પૃથ્વી ઉપર મનુષ્યોનો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર બીજા પશુ, પક્ષી અને જીવજંતુઓનો છે. અને ત્રીજું, મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ, મધર નેચર સાથે કેવી રીતનો વ્યવહાર હોવો જોઈએ. ભાગવતમાં 3 સંદેશ છે અને મારા બાપ આ 3 વસ્તુ શીખી લો ને તો પછી બીજું કાંઈ કરવાનું નથી, આખી દુનિયા સુખી થઈ જાય. હાઉ ટુ બિહેવ વિથ યોર ફેલો હ્યુમન બીંગ્સ, હાઉ ટુ બિહેવ વિથ ઓલ ધ લિવિંગ બીંગ્સ other than human beings, and how to behave with mother nature. 3 વસ્તુ શીખી લો એટલે બધું આવી ગયું.